77 વર્ષ પછી શ્રાવણ સોમવારે ગૌરી શંકરનો દુર્લભ લગ્ન યોગ બનશે। શિવના આશીર્વાદથી આ 3 રાશિઓના શુભ લગ્ન થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે 77 વર્ષ પછી શ્રાવણ સોમવારે શિવ ગૌરીનો અદ્ભુત શુભ લગ્ન યોગ બનશે, જેના કારણે 12 રાશિઓમાંથી 3 રાશિઓ પર શિવ શક્તિનો અદ્ભુત આશીર્વાદ બનવાનો છે, જેના કારણે શ્રાવણ સોમવાર આ 3 રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે 77 વર્ષ પછી બનેલો શ્રાવણ સોમવાર ગૌરી શંકરના દુર્લભ લગ્ન યોગ સાથે સમાપ્ત થઈ શકે છે। આ રાશિઓ પર માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરના આશીર્વાદથી તેમના ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે। ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી હવે તેમની ઇચ્છિત કન્યા અને વરરાજા મેળવવાની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે। મિત્રો, તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ, કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે। મિત્રો, શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને શિવભક્તો શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જુએ છે। એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં ભગવાન શિવની પૂજા, ઉપવાસ અને જળાભિષેક કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીનું મિલન થયું હતું। પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ માતા પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થયા હતા અને તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારવાનું વચન આપ્યું હતું। તેથી શ્રાવણ મહિનાનું મહત્વ વધુ છે। મિત્રો, સર્વાર્થ સિદ્ધિ સાથે ભક્તો પર અમૃત યોગનો વરસાદ થશે। શ્રાવણના 4 સોમવારે કુલ 7 ફળદાયી યોગ બનશે। 77 વર્ષ પછી 2 ગ્રહો શનિ અને બુધની ચાલ બદલાશે, જેના કારણે શ્રાવણ સોમવાર પર શુભ લગ્નની સ્થિતિ આ 3 રાશિઓ માટે મજબૂત રહેશે। આ સાથે માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરના આશીર્વાદથી આ રાશિઓ પર તેમના ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે 77 વર્ષ પછી શ્રાવણમાં શનિ અને શુક્રનો યુતિ થશે, જે સમસપ્તક યોગ બનશે। આ યોગ સાથે જુલાઈમાં ઘણી રાશિઓના સંબંધ પાકશે અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે। મિત્રો, 13 જુલાઈથી શનિ વક્રી ગતિ સાથે ચાલવાનું શરૂ કરશે। શનિનું આ ગોચર તે સમયે થઈ રહ્યું છે જ્યારે શ્રાવણ અને ચાતુર્માસ ચાલી રહ્યા છે। શનિની વક્રી ગતિ 28 નવેમ્બર સુધી રહેશે। તમને જણાવી દઈએ કે શનિની સમક યોગ 77 વર્ષ પછી બની રહી છે। તમને જણાવી દઈએ કે સમસપ્તમ યોગ ત્યારે બને છે જ્યારે 2 ગ્રહો એકબીજાથી 180 ડિગ્રીના અંતરે હોય છે અથવા 2 ગ્રહો એકબીજાના 7મા ઘરમાં હોય છે। ઉપરાંત બંને એકબીજાના 7મા ઘરમાં હોવાથી શુભ લગ્ન યોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે આ રાશિઓને ફક્ત લાભ જ મળશે। મિત્રો, ચાલો જાણીએ કે 77 વર્ષ પછી શ્રાવણ સોમવારે બનેલા શુભ લગ્ન યોગથી કઈ રાશિના લોકોને લાભ મળશે। મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો, જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, ચાલો જાણીએ તે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1, વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે 77 વર્ષ પછી શ્રાવણ સોમવારે બનેલા દુર્લભ ગૌરીશંકરનો શુભ લગ્ન યોગને કારણે વૃષભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે।
હવે શ્રાવણ શરૂ થતાં જ તમારો સુવર્ણ સમય શરૂ થાય છે. મિત્રો, હવે તમારા જીવનમાં લગ્ન સંબંધિત ઘણી સમસ્યાઓનો અંત આવવાનો છે. દેવી પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદથી આ સમય તમારા જીવનમાં શુભ લગ્ન યોગ લાવશે, જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનો ધમાકો થવાનો છે. સ્વયં ભોલેનાથના આશીર્વાદથી જે તમારામાં એક નવી આશા અને નવી કિરણ જગાડશે. 77 વર્ષ પછી લગ્નના શુભ યોગ સાથે આ સમયે તમારા લગ્ન નિશ્ચિત થઈ જશે. પરિવારના સહયોગથી આ સમયે તમારા પ્રેમ લગ્નની શક્યતાઓ પણ બની શકે છે. મિત્રો, શ્રાવણ સોમવારે તમારે ભોલેનાથને સફેદ ચંદન અને ગુલાબના ફૂલો અર્પણ કરવા જોઈએ, જેનાથી તમારી લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. નંબર 2. કર્ક રાશિ. કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે 77 વર્ષ પછી શ્રાવણ સોમવારે ગૌરીશંકરના દુર્લભ લગ્ન યોગને કારણે કર્ક રાશિના લોકોનું બંધ ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે. મિત્રો, આ શ્રાવણમાં માતા લક્ષ્મી અને ભોલેનાથના આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે માતા ગૌરીના આશીર્વાદથી તમારા લગ્ન માટે શુભ યોગ બનશે. આ સમયે તમારી કુંડળીમાં લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે. 7મા ભાવમાં બેઠેલા શનિ તમને ફક્ત લાભ જ આપવાના છે. શ્રાવણ શરૂ થતાં જ તમારા ઘરમાં નવા સંબંધો બનવાનું શરૂ થશે. મિત્રો, જો શક્ય હોય તો તમારા લગ્ન પણ નિશ્ચિત થઈ શકે છે. વરરાજાની શોધ હવે સમાપ્ત થવા જઈ રહી છે. હા મિત્રો, યોગ્ય કન્યા અને વરરાજા મેળવવાનું તમારું સ્વપ્ન હવે ભોલેનાથના આશીર્વાદથી પૂર્ણ થવા જઈ રહ્યું છે. ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં શહેનાઈનો સૂર સંભળાશે. મિત્રો, આ શ્રાવણમાં ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ભોલેનાથને પીળા ફૂલો અર્પણ કરો. ભોલેનાથના આશીર્વાદથી લગ્નની સ્થિતિ મજબૂત થશે. નંબર 3. મીન રાશિ. મીન રાશિના લોકોને જણાવી દઈએ કે 77 વર્ષ પછી શ્રાવણ સોમવારે લગ્નના શુભ યોગથી લગ્નની સ્થિતિ તમારા જીવનમાં મજબૂત બનવાની છે. આ સમયે તમારી કુંડળીમાં શુભ લગ્ન યોગ બનવા જઈ રહ્યા છે. 7મા ભાવમાં બેઠેલો શનિ તમને ફક્ત લાભ જ આપશે. મિત્રો, આ સાથે શુક્રની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી આ સમયે તમારા જીવનસાથીની શોધ પૂર્ણ થવા જઈ રહી છે. મિત્રો, શ્રાવણનો સમયગાળો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સમયે તમને વ્યવસાયમાં પ્રગતિ મળશે. તમને માન અને પ્રતિષ્ઠા મળશે. મિત્રો, આ સમયે ભોલે બાબાને પ્રસન્ન કરવા માટે દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી પંચામૃત બનાવો અને તેનો શિવલિંગ પર અભિષેક કરો અને 3 પાંદડાવાળા બેલપત્ર ચઢાવો. તમારી ઇચ્છિત કન્યા કે વરરાજા મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.